હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેટ ગુજરાત. સીસી ક્વેશ્ચન પેપરની અંદર આજે ચોથું પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે, તેમાં જવાબ એ આવશે, પહેલી આકૃતિ. પછી બીજો ક્વેશ્ચન છે, તેની અંદર ત્રીજી આકૃતિ છે, તે જવાબ સ્વરૂપે આવશે. રોટેશન વગર ગોઠવવાની છે તે આકૃતિ. પછી ત્રીજો ક્વેશ્ચન છે, વેન ડાયાગ્રામનો છે, શાકભાજી, પંખો અને ઘર, એમાં ત્રીજી આકૃતિ જવાબ આવશે. પછી ચોથું છે, તેની અંદર માત્ર 1 અને 2 તારણ અનુસરે છે. પાંચમાની અંદર 2:6. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. સાતમો પ્રશ્ન છે, એમાં ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત જવાબ આવશે. આઠમો પ્રશ્ન છે, 61.33% જવાબ આવશે. નવમો ક્વેશ્ચન 6:42 જવાબ સ્વરૂપે આવશે. 10મા ક્વેશ્ચનની અંદર 321 જવાબ છે. 11મા ક્વેશ્ચનની અંદર સી જવાબ આવશે. કોષ્ટક મુજબ આપણે માહિતી ગોતવાની રહેશે. 12મા ક્વેશ્ચનની અંદર 16:275 જવાબ આવશે. 13મો ક્વેશ્ચન છે, 9:72 જવાબ આવશે. 14મો ક્વેશ્ચન છે, તેની અંદર 6 જવાબ આવશે. 15મો ક્વેશ્ચન છે, જે રદ થયો છે તેમાં સાચો આન્સર આપણે જોઈએ તો 20 આવશે. ભવિષ્યમાં કદાચ પૂછાય તો 20 જવાબ ટીક કરવાનો રહેશે આપણે. 16મો ક્વેશ્ચન છે, તે ત્રીજો જવાબ આવશે, વેન ડાયાગ્રામ છે. 17મા ક્વેશ્ચનની અંદર 4 જવાબ આવશે. 18મો ક્વેશ્ચન છે, તેમાં પુત્ર આવશે સંબંધનો. 19મા ક્વેશ્ચનને 13:917 આવશે. 20મા ક્વેશ્ચનની અંદર બીજી આકૃતિ છે, તે જવાબ સ્વરૂપે આવશે. 21મા ક્વેશ્ચનની અંદર કોષ્ટકમાંથી આપણે જવાબ ગોતવાનો, તેમાં 92 જવાબ આવશે. 22મો ક્વેશ્ચન છે, 52 આવશે. 23મા ક્વેશ્ચનની અંદર બ્લડ રિલેશનમાં પિતા જવાબ આવશે. 24મા ક્વેશ્ચનની અંદર આકૃતિમાં બીજી આકૃતિ જવાબ આવશે. 25મો ક્વેશ્ચન છે, તેમાં મામાની પૌત્રી તે જવાબ સ્વરૂપે આવશે. 26મા ક્વેશ્ચનની અંદર ત્રીજી આકૃતિ છે, તે જવાબ સ્વરૂપે આવશે. 27મો ક્વેશ્ચન છે, 40 જવાબ આવશે મૂલ્ય. 28મા ક્વેશ્ચનની અંદર રીટા સૌથી મોટી છે. 29મા ક્વેશ્ચનની અંદર 37 છે, 42 જવાબ આવશે. 30મા ક્વેશ્ચનની અંદર 2:3 જવાબ સ્વરૂપે આવશે. 31માં મીરા જે સૌથી મોટી છે તે જવાબ આવશે. 32મા ક્વેશ્ચનની અંદર ત્રીજો આન્સર છે, તે જવાબ સ્વરૂપે આવશે. 33મા ક્વેશ્ચનની અંદર 36 આવશે. 37મા ક્વેશ્ચનની અંદર 19:26 જવાબ આવશે. 35મો ક્વેશ્ચન છે, જે 12:98 અને 28:91 જવાબ સ્વરૂપે આવશે. 36મો ક્વેશ્ચન છે, ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે, તે જવાબ આવશે. 37મો ક્વેશ્ચન છે, તે 16 જવાબ આવશે. 38મો ક્વેશ્ચન છે, તેની અંદર 4 છે, જે ચોથી આકૃતિ, તે જવાબ સ્વરૂપે આવશે. 39મા ક્વેશ્ચનની અંદર વેન ડાયાગ્રામમાં ચોથી આકૃતિ જવાબ આવશે. પછી 40ની અંદર ચોથી આવૃત્તિ જવાબ સ્વરૂપે આવશે. 41ની અંદર 1.2 જવાબ સ્વરૂપે આવશે. 42મા ક્વેશ્ચનની અંદર 20% જવાબ આવશે વધારો. 42ની અંદર 2/45 જવાબ આવશે. 44ની અંદર 11:56 જવાબ આવશે. 45મા દાખલાની અંદર 10-20-10-25 જવાબ મૂલ્ય આવશે. 46મા ક્વેશ્ચનની અંદર 146 લસાઅ મળશે. 47ની અંદર 67 દિવસ કામ પૂર્ણ થશે. 48ની અંદર 13.366 લીટર જવાબ આવશે. 49માં 632 જવાબ આવશે. 50ની અંદર 670 નાની સંખ્યા છે, તે જવાબ આવશે. 51ની અંદર 2.5 જવાબ આવશે. 52ની અંદર 20 km/hની ઝડપે હશે. 53મા ક્વેશ્ચનની અંદર 0.25% નુકસાન ટકાવારી છે. 54ની અંદર 300 પુસ્તકોની સંખ્યા છે. 55ની અંદર 25
25 જવાબ સ્વરૂપે આવશે. 56માં ક્વેશ્ચનની અંદર 29 સમાંતર શ્રેણી છે. 57માં ક્વેશ્ચનની અંદર 1600 જવાબ સ્વરૂપે આવશે. 58 ક્વેશ્ચનની અંદર 40 સેકન્ડ જવાબ સ્વરૂપે આવશે. 60ની અંદર 59ની અંદર 457 મીટર જેવો જવાબ આવશે. 60માં ક્વેશ્ચનની અંદર રદ થયો છે, એનો સાચો આન્સર 60 આવશે. ભવિષ્યમાં પૂછાય તો તમે 60 ટીક કરવાના રહેશે. 61ની અંદર 154 જવાબ સ્વરૂપે આવશે. 62ની અંદર 2/5 અપૂર્ણાંક જવાબ આવશે. 63ની અંદર 78 લીટર જવાબ સ્વરૂપે આવશે. 64માં ક્વેશ્ચનની અંદર સમાંતર શ્રેણીનો તફાવત -4 આવશે. 65ની અંદર પહેલો પ્રશ્ન છે તે જવાબ સ્વરૂપે આવશે. 66ની અંદર ₹4800 જવાબ સ્વરૂપે આવશે. 67ની અંદર 23.64% જવાબ સ્વરૂપે આવશે. 68ની અંદર 24 જવાબ આવશે સરેરાશ. 69ની અંદર 27.6 કિલોમીટર અંતર જવાબ આવશે. 70માં ક્વેશ્ચનની અંદર 1 જવાબ આવશે. 71થી આપણે ઇંગ્લિશ વ્યાકરણના પ્રશ્નો આવશે. પહેલાની અંદર ચોથો જવાબ આવશે. પછી 72માં પ્રશ્નની અંદર અમોંગ જવાબ સ્વરૂપે આવશે. 73માં પ્રશ્ન છે એમાં મારા ભાઈ વોલ્ટ હયાત નથી તે જવાબ આવશે. ગુજરાતી ભાષાંતર છે. 74માં પ્રશ્નની અંદર ઓરચાર્ડ્સ જવાબ સ્વરૂપે આવશે. 75ની અંદર આડાવડા છે તેને લાઇનમાં ગોઠવાના છે. DACB જવાબ આવશે. 76ની અંદર ચોથો જવાબ આવશે. 77ની અંદર આર્ટિકલ છે ધ જવાબ સ્વરૂપે આવશે. પછી 78ની અંદર આડાવાળા પ્રશ્નમાં CADB જવાબ સ્વરૂપે આવશે. પછી 89ની અંદર ઇન જવાબ સ્વરૂપે આવશે. 80ની અંદર પર્ડોન સિનોનિમ્સ જવાબ સ્વરૂપે આવશે. 81ની અંદર હેઝ બીન વર્કિંગ જવાબ સ્વરૂપે આવશે. પછી કમ્પેરિઝન છે, ઉપરના ફકરા વાંચી નીચેના જવાબ દેવાના હોય. ઇન્ટિગ્રિટી આવશે 82ની અંદર. 83ની અંદર ચોથો છે તે ઓપ્શન જવાબ સ્વરૂપે આવશે. 84ની અંદર એ જવાબ સ્વરૂપે આવશે. 85 છે તેની અંદર ત્રીજો છે તે જવાબ સ્વરૂપે આવશે અન્ડરસ્ટેન્ડેબલ. 86ની અંદર ગુજરાતી વ્યાકરણ છે. 86ની અંદર સુગંધ જવાબ સ્વરૂપે આવશે. 87ની અંદર બાળકના અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો જવાબ સ્વરૂપે આવશે. 88માં કલ્પ વિચારથી ફળ આપતું વૃક્ષ. પછી 89ની અંદર સર્વાંગીનો વિરુદ્ધાર્થી એકાંગી. 90ની અંદર ઇંગ્લિશ વ્યાકરણનું અનુવાદ કરવાનું છે. પછી 91ની અંદર રવિન્દ્ર, રવિ પ્લસ ઇન્દ્ર, રવિન્દ્ર. 92ની અંદર સમાસ ઓળખવાનો છે. તેમાં તત્પુરુષ સમાસ સાચો જવાબ આવે, પણ ઓપ્શન પ્રમાણે આપણે મધ્યમ પદ લોપી હાલમાં જવાબ સ્વરૂપે ગણી શકીએ છીએ. 93ની અંદર શુદ્ધિ છે, મારા અક્ષર તમારા અક્ષર કરતાં સારા છે. 94ની અંદર સમાનાર્થી શબ્દ મધુકરનો ભ્રમર. 95માં ક્વેશ્ચનની અંદર ખોરાક આવશે જવાબ અર્થ. 96ની અંદર ભેંસનું ટોળું શબ્દ સમૂહ ખાડું કહેવાય એને જવાબ સ્વરૂપે. 97ની અંદર મત પર મકોડો થાય કહેવતનો સ્વાર્થ દેખાય તેનો જવાબ છે. 98ની અંદર ગુણ વિકાસમાં જવાબ સ્વરૂપે આવશે. 99માં ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ છે સંદેશો મોકલવો. પછી 100મો ક્વેશ્ચન છે ને પ્રલયનો સાચો સંધિ પ્રે અથવા અ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.